તો દોસ્તો નોંધણીસર નિરીક્ષક શ્રી દ્વારા આ મહત્વનો પરિપત્ર છે તે બહાર પાડવામાં આવેલો છે, જેમાં વિષયની અંદર દર્શાવવામાં આવેલું છે કે ખુલ્લી જમીનના દસ્તાવેજોની ચકાસણી કરવા બાબતનો મહત્વનો પરિપત્ર છે. શું દર્શાવવામાં આવેલું છે દોસ્તો તે આપને વાંચી અને સંભળાવી દઈએ. તો જણાવવામાં આવેલું છે કે ઉપરોક્ત વિષય જણાવવાનું કે અત્રેની કચેરીના ધ્યાને આવેલ છે કે કેટલીક સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખાતે નોંધણી થતાં ખુલ્લી જમીનના લેખમાં નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે ત્યારે ખરેખર બાંધકામવાળી મિલકત સ્થળ ઉપર જણાઈ આવે છે. તેમજ આવી મિલકતોના ખુલ્લી જમીનના દસ્તાવેજ થયાના દિવસ કે તેના તરત જ નજીકના સમયગાળામાં ખરીદનાર દ્વારા બેંકમાંથી લોન મેળવવા માટેની મોર્ગેજ લેક કરવામાં આવે છે. તેમાં સદરુ મિલકતને બાંધકામવાળી મિલકત દર્શાવવામાં આવેલ હોય છે. એટલે કે ખુલ્લી જમીનના લેખ અને મોર્ગેજ લેખ વચ્ચેનો સમયગાળો એક જ હોવા છતાં મિલકત ખરીદનારાઓ દ્વારા વેચાણ દસ્તાવેજ ફક્ત ખુલ્લી જમીનનો નોંધણી કરાવી સરકારશ્રીની મહેસૂલી આવકને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવે છે. ઉપરોક્ત બાબતની મોર્ગેજના દસ્તાવેજ નોંધતી વખતે સબ રજિસ્ટ્રારશ્રીઓ દ્વારા કાળજીપૂર્વક ચકાસણી કરવામાં આવતી નથી કે ત્યારબાદ નોંધણી નિરીક્ષકશ્રીની મદદ નોંધણીસર નિરીક્ષકશ્રી દ્વારા જે તે સબ રજિસ્ટ્રાર કચેરીની તપાસણી દરમિયાન પણ આ મુદ્દા તરફ ધ્યાન આપવામાં આવતું નથી, જે ખૂબ જ ગંભીર બાબત છે. જેથી આ બાબતે આપના દ્વારા ઝોન હેઠળના તમામ જિલ્લાઓની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓની નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીઓના સ્ટાફની મદદ લઈ ઉક્ત વિગતે ખુલ્લી જમીનના દસ્તાવેજ નોંધણી થયેલ હોય અને ત્યાર પછી તરત જ 3 માસની અંદર જે તે મિલકતને બાંધકામવાળી મિલકત દર્શાવી મોર્ગેજના દસ્તાવેજ કરાવવામાં આવતા હોય છે તેવા છેલ્લા 2 વર્ષ દરમિયાન નોંધણી થયેલ લેખોની તપાસણી 30/4/2025 સુધીમાં પૂર્ણ કરી તે અંગેનો અહેવાલ અત્રે અચૂક મોકલી આપવાનો રહેશે. તદુપરાંત તપાસણી દરમિયાન મળી આવેલ આવા લેખોને અત્રેની જાણ હેઠળ વસૂલાતની કાર્યવાહી કરવા માટે સંબંધિત નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીને મોકલી આપવાના રહેશે. ઉક્ત સૂચનાઓ અમલ તાત્કાલિક અને ચુસ્તપણે કરવા તમામ નોંધ લેવી. દોસ્તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ ગુજરાત રાજ્ય ગાંધીનગરની સહીથી આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવેલો છે. દોસ્તો આ પરિપત્ર છે તેને ખાસપણે ધ્યાન લેવાનો રહેશે કે તારીખ 30/4/2025ની તપાસણી છે તે પૂર્ણ કરી તે અંગેનો અહેવાલ અત્રે રજૂ કરવાનો રહેશે. એટલે કે 30 તારીખ સુધીમાં જે તે પણ ખુલ્લી જમીનોના દસ્તાવેજ થયા છે પરંતુ ખુલ્લી જમીનના દસ્તાવેજ છે તેની ઉપર બાંધકામ છે એટલે કે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવેલું હોય તેની ચકાસણી કરવાની રહેશે અને જો બાંધકામ હશે તો તે અંગેની સ્ટેમ્પ ડ્યુટી છે તે વસૂલ કરવામાં આવી શકે તેમ છે. દોસ્તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની વિડીયો આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.